શું તમે જે ખાઈ રહ્યા છો તે અસલી છે કે પછી તે તમારા પરિવાર માટે ધીમું ઝેર છે? ગુજરાતમાં નકલી ખાદ્ય વસ્તુઓનું નેટવર્ક હવે માત્ર સરહદો પૂરતું નથી રહ્યું, તે સીધું તમારા રસોડા સુધી પહોંચી ગયું છે. આપની ટીવી સ્ક્રીન પરની 4 તસવીરો જુઓ. એક તરફ થાળીમાં પીરસાતું નકલી અનાજ અને બીજી તરફ નકલી દારૂનો જીવલેણ કારોબાર. નફાખોરીના ચક્કરમાં મોતના સોદાગરો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી નકલીનો ખેલ ખુલ્લી પડી ગયો છે. ત્યારે પનીર બનાવતી અને વિતરણ કરતી 3 પેઢીઓ સામે તંત્રએ કાર્યવાહી કરી છે. ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ, શ્યામ ડેરી અને શ્યામ ડેરી પ્રોડક્ટ્સ સહિતની પેઢીઓને સીલ કરવામાં આવી છે અને કુલ 15,000 રૂપિયાનો દંડ ફટકારાયો. તપાસ દરમિયાન 500 કિલો ફૂગ લાગેલી મલાઈનો નાશ કરાયો. આ તરફ મહેસાણામાં જીરુમાં ભેળસેળનો ચોંકાવનારો ખુલાસો થયો. જીરુ વરિયાળી ખરીદતા પહેલા પાણીમાં નાખી ચેક કરવા ઊંઝા એપીએમસીએ ગ્રાહકોને અપીલ કરી છે. તો કચ્છના અંજારમાં સતાપર ગામમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે 1056 બનાવટી દારૂની બોટલ, ખાલી બોટલ, ફિલિંગ સીલિંગ મશીનો અને કેમિકલ ભરેલું બેરલ જપ્ત કર્યું છે. પાટણમાં ફૂડ વિભાગે સપાટો બોલાવી અખાદ્ય કેરી અને મેંગો મિલ્કશેકનો જથ્થો પણ જપ્ત કર્યો છે. સરકારી તંત્ર દરોડા પાડીને માત્ર સેમ્પલ લેવામાં વ્યસ્ત છે, જ્યારે નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ રાતોરાત કરોડોનો કાળો કારોબાર કરી લે છે. સવાલ એ છે કે કડક કાયદા હોવા છતાં આ ગુનેગારોમાં તંત્રનો કોઈ ડર કેમ નથી? બ્લડ પ્લાઝમામાં ભેળસેળ કૌભાંડનો મામલો. રિપોર્ટમાં બ્લડ પ્લાઝમામાં ભેળસેળ હોવાનો ખુલાસો થયો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા. અસલી પ્લાઝમાની ચોરી કરી તેમાં સેલાઇન વોટર ભેળવી નકલી પ્લાઝમા બનાવતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કૌભાંડ ઝડપી પાડ્યું છે. 4 આરોપીઓની ધરપકડ કરી હતી. મૂળ કિંમત કરતા અડધા ભાવે મહારાષ્ટ્રમાં વેચતા હતા. 2 દિવસમાં એ રિપોર્ટ આવી ગયો છે અને ખરેખર વાત સાચી ઠરી છે કે પ્લાઝમામાં ભેળસેળ હતી. ભારતમાં કદાચ આ પહેલો એવો કિસ્સો હશે કે પ્લાઝમાની અંદર પણ આ નરાધમો ત્યાં સુધી પહોંચી ગયા અને ભેળસેળ કરે. ગવર્મેન્ટના હેલ્થ વિભાગના ઇતિહાસમાં ક્યારે આવો કેસ અને આવું વિચારી સુદ્ધા પણ અમારા અધિકારીઓ ક્યારે વિચાર્યું પણ ન હતું એવું કૃત્ય આ રાક્ષસ જાતિના લોકોએ કર્યું છે. ખરેખર આ પ્લાઝમાની 10 બેગ હોય તો એની 20 બેગ બનાવવાનું એક ડબલ બનાવે અને એમાં પાણી ભેળવી દે. આ પ્લાઝમા જે તે ફાર્મા કંપની અધર સ્ટેટમાં આપતા હતા. અમદાવાદથી સમાચાર. ગુજરાત ETSએ પકડ્યું છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ટેબ્લેટ. 8.32 કરોડની ટ્રામાડોલ ટેબ્લેટ્સનો જથ્થો ઝડપ્યો છે. શાહીબાગ વિસ્તાર MR ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી પકડ્યું છે ડ્રગ્સ. મુખ્ય આરોપી પરેશ પારસમલ જૈનની રાજસ્થાનના ગોગુંડા વિસ્તારમાંથી ધરપકડ. 2,08,000 ટ્રામાડોલ ટેબ્લેટ સાથે 4,160 સ્ટ્રીપ્સ જપ્ત કરી છે. દવાઓના નામે ખોટા ઇન્વોઇસ બનાવી સાયકોપેટ્રિક ડ્રગ્સની હેરાફેરી કરતા હતા, તેનો ખુલાસો થયો છે. ટ્રામાડોલનો જથ્થો અંકલેશ્વરથી રાજસ્થાન મોકલાતો હોવાની ETSને બાતમી મળી હતી. આરોપીએ મે 2026થી 62.54 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ્સ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સપ્લાય કરી હોવાની કબૂલાત કરી છે. આરોપી અગાઉ ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં NDPS કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. વાપી મેફેડ્રોન કેસમાં પણ આરોપીની સંડોવણી સામે આવી હતી. હાલ આરોપી 7 દિવસના રિમાન્ડ પર છે. આરોપી પરેશ જૈન ડ્રગ્સમાં સ્ટોકિસ્ટ તરીકે કામ કરતો હતો. જાણવા મળેલ કે આ જે પરેશ પારસમલ જૈન છે, આ એક પેઢી ન્યૂ મહાવીર મેડિકલ્સના નામથી ટેક્સી વગેરેના બિલ બનાવીને અને ખોટી દવાઓના બીજા કોઈ દવાઓના નામ લખીને એમાં ટ્રામાડોલનો ધંધો કરતો હતો. જાણવા મળેલ કે આ પેઢીના નામથી થોડોક જથ્થો અંકલેશ્વરથી એક MR ટ્રાવેલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. રાજકોટથી સમાચાર. શાપરમાં 2.49 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે. અન્ય શખ્સોની શોધખોળ તેમજ મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગત શનિવારના રોજ મોડી રાત્રે 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા પર હુમલાથી લૂંટ કરવામાં આવી હતી. આવતીકાલે રાજકોટ રૂરલના SP વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવશે પ્રેસ કોન્ફરન્સ. ઘટનાની તપાસ અને આરોપીઓને અંગે અપાશે માહિતી.
સુરતની સમાચાર અંબિકા તાલુકામાં એલસીબીની રેડ કોતર ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। કાર્ટિંગ પહેલા જ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂ બિયર સહિત 2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જામલપાડા ફળિયાથી દરગાહ રોડ નજીક જંગલ વિસ્તારમાં કાર્યવાહી। દારૂ મંગાવનાર અને કાર્ટિંગ માટે આવનાર બંને આરોપી વોન્ટેડ જાહેર। જિલ્લા એલસીબી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરતમાં વકફ ટ્રિબ્યુનલ કોર્ટનો મોટો ચુકાદો। ચોક બજાર રાજા ઓવારા મસ્જિદ મામલે ચુકાદો। સરકારી જમીન પર બનેલી હુસેની મસ્જિદ હટાવવાનો આદેશ। વકફ ટ્રિબ્યુનલ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી। મૌલવીઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પુરાવાઓને કોર્ટે ફગાવ્યા। હુસૈની મસ્જિદ હટાવી આ જગ્યા ખુલ્લી કરવા આદેશ। ખોટા પુરાવા રજૂ કરવા બદલ કોર્ટે મૌલવીઓને ₹1 લાખનો દંડ પણ ફટકાર્યો। મૌલવીઓની સામે અરજી કરનાર વકીલ દીપક આફ્રિકાવાળાએ કહ્યું, અમને ન્યાય મળ્યો। વકીલ દીપક આફ્રિકાવાળાએ રજૂ કરેલા તમામ પુરાવા કોર્ટે માન્ય રાખ્યા। કહ્યું, આ જમીનને હેરિટેજ તરીકે વિકસાવાશે। કોર્પોરેશનની આ જગ્યા બહુ અગત્યના કામમાં લેવાની છે। આ જગ્યા હેરિટેજ પ્રિઝર્વેશન માટે રિઝર્વેશનમાં મૂકેલી છે। ચોકને હેરિટેજ બનાવવા માટે આ જગ્યાનો ઉપયોગ કરવાનો છે। એટલે ચોકમાં તમે પ્રવેશ કરો તો સુરત હેરિટેજ દેખાય એ માટેનું પ્લાનિંગ છે। આ જગ્યા ઉપર મસ્જિદ ઊભી કરવાનું આ લોકોનું પ્લાનિંગ હતું, એ લોકોનું નિષ્ફળ થયું છે। રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચના બિલનો વિવાદ। બોલબાલા ટ્રસ્ટના પ્રમુખનું નિવેદન, અમે દરરોજ 5000થી વધુ લોકોને જમાડતા હતા। અંદાજે ₹5.5 લાખ ખર્ચ થયો। પાણીની બોટલ અમે 3.40 લાખ રૂપિયાની ખરીદીએ છીએ। ત્યારે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 27 લાખનો ખર્ચ બતાવવામાં આવ્યો છે। જ્યારે પાણીની બોટલ ₹8 ખરીદી હતી, જેથી આરએમસીના ખર્ચ બિલ પર સવાલ ઉઠી રહ્યા છે। એપ્રોક્સિમેટ જમવાનો ખર્ચો આમ ગણી શકાય નહીં। આમ આખો આગ્રો હોય પણ 30-40 રૂપિયા પર વ્યક્તિનો જનરલી અમને જમવાનો ખર્ચ આવતો હોય। એપ્રોક્સિમેટ પ્રતિદિન અમને સમથિંગ 1 લાખ રૂપિયા આસપાસ કદાચ આવ્યો હશે। સ્વાભાવિક છે ₹3.40 મને મળી હતી, ટ્રસ્ટના કારણે મળી હોય, વ્યાજબી ભાવે મળતી હોય। અત્યારે હું ખરીદું જ છું। ₹3.40 વધીને ₹4 અમને એપ્રોક્સિમેટ અમે 2-4 હજાર બોટલ રોજ લેતા હતા। અમદાવાદમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। જ્યારે ચોમાસું હજુ પણ શહેરથી દૂર છે, પરિણામે શહેરના અનેક તળાવો પાણી વિહોણા બની ગયા છે। ઐતિહાસિક સરખેજનું શેમ સરોવર પણ આજે સુકાઈ ગયું છે। અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે। અસહ્ય ગરમીથી બચવા લોકો બાગ બગીચા, તળાવ કિનારા, વોટર પાર્ક અને અન્ય સ્થળોનો સહારો લઈ રહ્યા છે, પરંતુ શહેરના અનેક તળાવો આજે પાણી વિના સુકાઈ ગયા છે। અમદાવાદમાં અનેક તળાવો છે, જે પૈકી અમદાવાદ મહાનગરપાલિકા હસ્તક 100થી પણ વધારે તળાવો છે, જ્યારે કલેક્ટર હસ્તક 30થી પણ વધારે તળાવ હોવાના આંકડા પુરવાર થઈ રહ્યા છે। જે પૈકી વાત કરીએ તો તેમાંથી 70% તળાવો એવા છે કે જેમાં એક પણ ટીપું પાણી ન હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે આશા રાખીએ કે વરસાદ આવે અને આ તળાવો ફરીથી પાણી ભરેલા જોવા મળે। આ દ્રશ્યો છે સરખેજ ખાતે આવેલા ઐતિહાસિક રોજા સરોવરના। એક સમયનું પાણીથી છલોછલ ભરાયેલું આ તળાવ આજે સંપૂર્ણ ખાલી જોવા મળી રહ્યું છે। તળાવમાં એક ટીપું પણ પાણી નથી, જેના કારણે સમગ્ર વિસ્તાર સૂનો લાગી રહ્યો છે।